તો હેલો મિત્રો, સવારના વાગી ગયા છે 9 ને પાછો આપણે નાસ્તો કરીને સાને ભાખરી ખાઈને કામે જવાનું છે રોજની જેમ। વિદ્યા કંગે विद्या શાક રોટલી ને રીંગણાનું શાક। શાક એટલા માટે હોય કે આપણે સવારે બપોરે ટિફિનમાં લઈ જવાનું હોય ને, એટલે અત્યારે શાક બનાવ્યું હોય તો એ થોડુંક ખાવી હારવા છે એમ, શાક ને રોટલીની હારવા। તો દોસ્તો ફરી પાછા આપણે એના લોકેશન ઉપર આવી ગયા છીએ, આપણે જ્યાં કામ કરવી ત્યાં રોજની જેમ। ગેટ ખોલીને આપણે પાછું અંદર વ્યૂ જવાનું। અહીંયા પ્લાન્ટની ઇધર મકાનનું કામ ચાલુ છે, નવું મકાન બને છે। આપણે ગેટ બંધ કરી દીધો। હા, આપણે પાછા આપણે એની જગ્યાએ આવી ગયા છીએ। આ ઓલા હિન્દી વાળાનું બેડ, કાચમાં વાળ હરખા કરી લેવાના છે। વાળ હરખા જ છે, કાચ થોડોક નાનો પડે છે, બીજો કાંઈ વાંધો નથી। આપણે વાળ કપાવ્યા કાલે, વાળ કપાઈ નાખ્યા છે। આપણું ટિફિન, પાણીની બોટલ મૂકી દેવી અંદર। इसने नया कपड़ा लिया है। तो दोस्तों एंजिन लोग આવ્યા હતા તપાસ કરવા, તો જે લોકો તપાસ કરે છે તો સામે દૂર દૂર ઊભા તમને બતાવું। એન્જિન ઊભા ને અહીંયા એન્જિન લોકો તપાસ કરે છે ને આપણે થાકી ગયા તો અહીં બેસી ગયા। એન્જિનની હારે ઓલા ભાઈની હાથમાં છે ને મલ્ટીમીટર લઈને આપણે એની અરે જતા હતા, પછી થાકી ગયા આપણે તો અહીં બેસી ગયા। उसको मैंने दे दिया वो हिंदी वाले को, ले तू जा उसके साथ, मैं थोड़ी देर आराम करता हूँ। બીજા એન્જિનિયર અહીંયા છે, એક અહીંયા છે, બે એન્જિનિયર આવ્યા છે। આ ભાઈ છે એ ફિટ કરવાવાળા છે। તો અહીંયા બેઠા આપણે, અહીં બેસી ગયા અહીંયા। હવે પાછા આવી ઘડીક એન્જિનિયર પાસે જોવી જાણવી થોડું ઘણું હું તપાસ કરે છે, હું આવે આમાં એ તમે પ્લાન્ટ જોવો, પ્લાન્ટ કેવડો મોટો છે। પ્લાન્ટ જો સામે એન્જિનિયર ઊભા છે। તો દોસ્તો આવું કાંક હોય અહીંયા, એન્જિનિયર આવે તે આમાં આવવાનું અને વચ્ચે, બાકી તો આપણી ઓલી ઓફિસ છે અહીંયા બેઠા જ હોય, અને કંઈક ફોલ્ટ આવે તો એ આવવાનું હોય। બાકી તો મોજ કરવાની આમાં અમને
બધું કામ કરવાનું ને તડકો બહુ છે દોસ્તો, ઉનાળો ચાલુ થઈ ગયો ને હવે એટલે. તો વિડીયોને તમે આખો જોઈજો, અડધેથી બંધ ન કરી દેતા, સ્કીપ ન કરી દેતા, મજા આવશે તમને. એ તો ખાલી શરૂઆત છે, પછી આગળ આગળ બધું બતાવશું તમને નવું નવું ને સારું સારું. હસ્તગીરી ધાળિયાળ આપણે ડુંગર છે એ બતાવીશું, કદમગીરી બતાવીશું, બધા ધામ લેવું, બધા ધામ બતાવીશું તમને ફરવા જવું. એટલે કાલ પાલીતાણા તો બતાવવાનું હતું તમને, પૂરો ફેશન દુકાન બધું. પાલીતાણા તો આમ સિટી નહીં પણ પૂરો ફેશનમાં કપડાં લેવા જતા ને એ તમને બતાવવાનું હતું, કેમ કે અહીંયા કપડાં સસ્તા ને સારા બહુ મળે પૂરો ફેશનમાં. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. તો દોસ્તો આ ઓલા એન્જિનિયર છે ને એન્જિનિયર માથાકૂટ કરે છે કે તમે આમ ફિટ કરી દીધું, તમે અહીંયા આમ ફિટ કર્યું. મેં કીધું તમે અહીંયા માથાકૂટ કરો, હું અહીંયા ઊભો રહું, સાયા મને લાગી ગયો છે તડકો, તમે મચાઈ રાખો નિરાતે, ને હું ઘડીક સાયે ઊભો રહું નિરાતે. તો મિત્રો મેં એન્જિનિયર લોકોને કીધું, મેં કીધું ઘડીક અહીંયા સાયે વહી આવો, તડકો બહુ છે. તો મને કહે કે તમે પાણી ભરી આવો જાઓ, તો હું વયો જો પાણી ભરવા. તો મિત્રો આ લોકોને પાણી પાઈ દીધું તો એ હેઠા બેઠા નહીં, પછી હું થાકી ગયો તો હું હેઠો બેસી ગયો સાંયે. તો દોસ્તો પાછા 6 વાગી ગયા છે સાંજના, અને આપણે આ વ્લોગને એન્ડ કરવાનો છે. આજ તો વ્લોગમાં એટલું બધું કંઈ ખાસ છે નહીં, પણ સપોર્ટ કરજો દોસ્તો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ને આપણી ગાડી અહીંયા પડી છે, ટિફિન ને એવું ટીંગાડી દીધું છે, પાણીની બોટલ ને એવું. ને હવે આપણે જવાનું છે ઘર તરફ. બસ રોજ ડેલીનું આપણું આ જ રૂટીન છે, બીજું કાંઈ તો નવીન આપણી પાસે છે નહીં, પણ ધીમે ધીમે નવીન બતાવશું તમને, સારું મજા આવે એવું બધું ફરવા લાયક સ્થળ. અને ડેઈલી વ્લોગ તો આવશે જ તે આપણો, એટલે વ્લોગને એન્ડ કરવી છે. બધાને જય રામાપીર ને હર હર મહાદેવ.